આજે તો પ્લાન વગર જ આખી ફેમિલીને જવું પડ્યું સાથે વ્લોગ જોઈ લ્યો ખબર પડી જશે. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મજાના નવા કપડાં પહેરીને આપણે થઈ ગયા હતા તૈયાર ને નીચે આવીને જોયું તો આખી ફેમિલી પણ રેડી જ હતી. મોટી ગાડીનું હજી આપણે કઈ નામ નથી રાખ્યું પણ એને વહેલા ઉઠીને હવારમાં આપણે સાફ કરી નાખી હતી. તો અમારે ટેણી આવીને કે હું તો આગળ જ બેહીશ, તમારે જે કરવું એ કરો, ને પોતે આગળ બેહી હોત ને ગયો બોલો. મસ્ત મજાનો તડકો ખાતા ખાતા અમે તો આખી ફેમિલી નીકળી ગયા હતા નાજા પર જવા માટે, કારણ કે અમારે જવાનું હતું માતાજી આજે. આ ભાદર ડેમમાં પાણી આવી ગયું પણ અમારા ડેમમાં હજી પાણી નથી આવ્યું બોલો. ટેણીના ગાડીમાં હે ને એક જગ્યાએ હક જ ન થાય, એને કઈક વસ્તુ જોઈએ જ એટલે જોઈએ જ. બધાને દેડી પકડીને થોડીક વાર લઈ લીધો તો 5-10 મિનિટનો હોલ્ટ. અમે ચા પાણી પી લઈ ત્યાં સુધી તમે ખાલી એક કામ કરો, એક કોમેન્ટ કરી દો કે તમે કયા ગામથી મારા વિડીયો જોવો, એટલે મને ખબર પડે. ગુજરાતને તમે કોઈ પણ ગામડામાં જઈને જોઈ લેવાની છૂટ, એક વસ્તુ તો ખોદેલી હોય જ બોલો. તમને બધાને તેમ થતું હોય છે કે આ ભાઈ તો સાસણ બાજુ રખડે, પણ ના ભાઈ સાસણ બાજુ નહીં, આ વાડી વાળો રસ્તો છે એટલે એવું લાગે તમને. નાજા પર પહોંચીને આપણે સીધી ગાડી રાખી દીધી હતી સાઈડમાં, નીકળી ગયા ફેમિલી સાથે હાલીને બાપાને દર્શન કરવા. બાપાને ત્યાં દીવાબત્તી કરીને પછી આપણે સીધા નીકળી ગયા હતા માતાજીએ જવા માટે. માતાજીએ પહોંચીને આપણે જ કરી લીધા દર્શન અને દીવાબત્તી. તમારે કુળદેવીમાં કોણ છે કોમેન્ટ કરી દેજો. નાજા પરથી નીકળી કુકાવા થઈને સીધા આપણે નીકળી ગયા હતા અમરેલી જવા હાટું. અમરેલી પહોંચી ગયા ને ત્યાં તો 12 થઈ ગયા હતા. તમને બધાને ખબર જ છે કે 12 વાગે એટલે આપણને ખાવા તો જોઈએ. જમીન સીધું મારે જવાનું થયું આ ભાઈને મળવા માટે. हाँ ये कर लो पहले. રોનક આયરે થોડી ઘણી વાતો કરીને પછી આપણે નીકળી ગયા હતા પપ્પાના ભાઈના ઘરે જવા માટે. ત્યાં પહોંચી ગયા ને તોય અમારે ટેણીને તો હક તો થાય જ નહીં એકઈ જગ્યાએ. કેમ પણ જોયું ને તમે, 3 કલાક આરામ કરીને પછી આપણે સીધા નીકળી ગયા હતા પાછા રોડે, કારણ કે આપણે જવાનું હતું હવે બિલડી, કે પછી હાનનો જમણવાર હતો આપણે બિલડીમાં. એટલે ગાડી ચલાવીને આપણા કિલોમીટર તો થઈ ગયા હતા પૂરા. તો આજ માટે આટલું જ, મળીએ આપણે કાલે, ત્યાં સુધી ટાટા.